ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં દિન પ્રતિદિન વધી રહેલી વસ્તીને ધ્યાનમાં લઈને નંદેલાવ ગામ તેમજ દહેજ બાયપાસ પર આવેલી વિવિધ રહેણાંક સોસાયટીઓના નાગરિકોએ ગામમાં જ કાયમી ધોરણે શાકભાજી માર્કેટ ઊભું કરવાની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને લિખિત આવેદનપત્ર પાઠવ્યું છે। રજૂઆતકારોના જણાવ્યા અનુસાર હાલમાં નંદેલાવ ગ્રામ વિસ્તારના નાગરિકો માટે શક્તિનાથ સર્કલ નજીક આવેલી નાની શાક માર્કેટ જ એકમાત્ર મુખ્ય વિકલ્પ છે, જેના કારણે ત્યાં રોજે રોજ ભારે ભીડ તથા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે। આવેદનમાં દર્શાવવામાં આવ્યું છે કે નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં બુસા સોસાયટી નજીક ગ્રામ પંચાયતની માલિકીની એક યોગ્ય જમીન ઉપલબ્ધ છે। જો આ સ્થળે સુવ્યવસ્થિત અને કાયમી શાકભાજી માર્કેટનું નિર્માણ કરવામાં આવે તો નંદેલાવ ગ્રામ ઉપરાંત દહેજ બાયપાસ પરની અનેક રહેણાંક સોસાયટીઓમાં વસતા હજારો પરિવારોને રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ પોતાના જ વિસ્તારમાં સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે તેમ છે। રજૂઆતકારોએ ભારપૂર્વક જણાવ્યું છે કે નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં હાલ અંદાજિત 25,000થી વધુ લોકોની વસ્તી વસવાટ કરે છે। આટલી મોટી સંખ્યામાં નાગરિકો રોજિંદી ખરીદી માટે શક્તિનાથ વિસ્તાર તરફ જવા મજબૂર બનતા ત્યાં ટ્રાફિકનું ભારણ સતત વધતું જાય છે। રસ્તા પર વાહનો પાર્ક થવાના કારણે વાહન વ્યવહાર ખોરવાય છે અને ટ્રાફિક નિયમ ભંગ બદલ પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી તથા મેમો પણ ફટકારવામાં આવે છે, જેના લીધે સામાન્ય નાગરિકોને બિનજરૂરી હાલાકીનો સામનો કરવો પડે છે। હાલ ભરૂચ એ બુલેટ ગતિએ વિકસિત થઈ રહ્યું છે। એમાં ભરૂચમાં આવેલ દહેજ બાયપાસ વિસ્તાર નંદેવાર ગામનો યુદ્ધના ધોરણે વિકાસ થઈ રહ્યો છે, તો એમાં સરકારી નીતિઓના લીધે તો આ પ્રગતિ સમાજ થયો છે અને પુરાના ભરૂચમાં શક્તિનાથમાં જે નાની માર્કેટ છે ત્યાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે અને હાલ અમારા નંદેવાર ગામમાં અને દહેજ બાયપાસમાં અમારી પંચાયત પાસે એક જગ્યા સરકારી છે, જે શાક માર્કેટ માટે સરકારશ્રી અને પંચાયતમાં જો એની ફાળવણી કરવામાં આવે તો આમ જનતાને પોતાના જ વિસ્તારમાં પોતાના જ ગામમાં એને શાક માર્કેટ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવાની સુવિધા ઊભી થાય છે અને બીજી જે જગ્યાઓ પર અરાજકતા ફેલાય છે માર્કેટમાં એ પણ દૂર થાય છે। તો આ એક જનહિતમાં લાગતા વળગતા અધિકારીઓ પંચાયત સરકારશ્રી અમને ત્યાં જમીન ફાળવે અને અમારી કાયમી આ પ્રજાના પ્રશ્નોનો નિકાલ લાવે એવી નમ્ર વિનંતી। નંદેલાવ ગામ બુસા સોસાયટી તથા દહેજ બાયપાસ વિસ્તારની વિવિધ રહેણાંક સોસાયટીઓના રહીશોને સ્થાનિક વેપારી વર્ગે સંયુક્ત રીતે રજૂઆત કરી હતી। અરજદારોને આશા છે કે વધતી જતી વસ્તી અને પાયાની જાહેર સુવિધાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા વહેલી તકે સકારાત્મક નિર્ણય લેવામાં આવશે, જેથી સમગ્ર નંદેલાવ ગ્રામ વિસ્તારના નાગરિકોને લાંબા ગાળે આ પાયાની સુવિધાનો લાભ મળી શકે।